नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलाणं च सव्येसीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। લગભગ 20 દિવસ પછી વરી આજથી પ્રવચનોનો પ્રારંભ થઈ રહેલો છે। સુરતથી વિહાર શરૂ કર્યો મુંબઈ તરફ। ગઈકાલે મુંબઈ બોરીવલી મણપેશ્વર શ્રી સંઘની અંદરમાં પહોંચી ગયો। પરમાત્માની કૃપાથી, દેવગુરુના આશીર્વાદથી અને અનેક લોકોએ કરેલા નમો જીનાણમ જીય ભયના જાપના સહારે નિર્વિઘ્ન રીતે બહુ સરળતાથી સુચારુ રૂપે મુંબઈ બોરીવલીમાં પ્રવેશ થઈ ગયો છે। લગભગ 3 થી 3.5 મહિના મુંબઈની અંદરમાં રહેવાનું થશે, સ્થિરતા થશે। અલગ અલગ શ્રી સંઘોની અંદરમાં જવાનું થશે। પહેલા 14 થી 15 ચાતુર્માસ મુંબઈની અંદરમાં થઈ ચૂકેલા છે। એટલે જ્યાં જ્યાં ચાતુર્માસ થયા છે તે સંઘોની અંદરમાં 3 દિવસ 4 દિવસ 5 દિવસ આ બધું ફરતા 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 અલગ અલગ કાર્યક્રમોને પરિપૂર્ણ કરતા વરી પાછા લગભગ 3.5 મહિના પછી વરી પાછો સુરત તરફનો વિહાર શરૂ થશે। પરમાત્માની કૃપાથી નિર્વિઘ્ન વિહાર પરિપૂર્ણ થયા। હવે આજથી વરી પાછા આપણે પ્રવચનની ધારાની અંદરમાં જોડાઈ જવું છે। અનેક લોકોની માંગણી, અનેક લોકોની ઈચ્છા, અનેક લોકોનો આગ્રહ ભર્યો એક મીઠો ઠપકો કે ગુરુદેવ વ્યાખ્યાન કેમ બંધ કરી દીધા? વ્યાખ્યાન અમારે રોજ સાંભળવા છે। વ્યાખ્યાન સાંભળવાથી કંઈક અમને જીવનમાં આનંદ મળે છે, શાંતિ મળે છે। પ્રભુ મહાવીરના 2 શબ્દો સાંભળતા તાપ અને સંતાપથી સરકતું મનને બહુ શીતલતા મળે, બહુ શાંતિ મળે છે, બહુ સ્વસ્થતા મળે છે। પરંતુ વિહાર દરમિયાન એવું હતું કે જે સંઘોની અંદરમાં હું જઉં ત્યાં લગભગ સવારના પ્રવચનો, હજી જઈને પહોંચું ત્યાં ઓડિયો પ્રવચન કરવા ન ફાવે, શ્રી સંઘના પ્રવચનો કરવાની જવાબદારી બને અને સંઘોની અંદરમાં તે વિહારોના સંઘોની અંદરમાં એવી કોઈ એકાદ રૂમ નહીં કે જ્યાં ગયા પછી પ્રવચન થઈ શકે, એવી કોઈ અલગ રૂમ ન મળે, અવાજ ઘોઘાટવાળી રૂમ। એટલે આ બધું જોતા 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 લગભગ મુંબઈ પહોંચ્યા પછી જ પ્રવચન શરૂ કરવાના આ નક્કી કરેલું હતું। હવે આજથી બરાબર પ્રવચન શરૂ થઈ જશે। ગૌતમ પૃચ્છા ગ્રંથ આધારિત જે આપણા પ્રવચનો ચાલે છે, પ્રભુ ગૌતમ સ્વામીએ પરમાત્મા મહાવીરની સમક્ષ જે શંકાઓ વ્યક્ત કરી, જે સમસ્યાઓને વ્યક્ત કરી અને એ બધી જ વાતોને પરમાત્મા મહાવીરે બહુ વિસ્તારપૂર્વક, સવિસ્તાર, કોઈ ટૂંકમાં બતાવવાની વાત નહીં અને એટલા વ્યવસ્થિત એક એકના કારણો બતાવ્યા છે, રીઝન બતાવ્યા છે, એક એકના પાછળના હેતુઓ બતાવ્યા છે। એ બધું આપણે જાણવું છે। છેલ્લે 13 નંબરનો સવાલ આપણે જોયો। હવે શરૂઆત કરવી છે 14 નંબર અને 15મા નંબરના સવાલની। એની પહેલા એક વાત એ બતાવી દઉં કે આજે 9 અને 10 તિથિ સાથે છે। આવતીકાલે જૈન શાસનનું વરી પાછું એક મહાપર્વ, હજી તો કારતક મહિનો પરિપૂર્ણ થયો અને વરી પાછો માક્ષર મહિનો આવી ગયો અને આ માક્ષર મહિનાનું એક અનુપમ પર્વ, એવું અદ્ભુત પર્વ છે। કોઈ એકાદ દિવસે એકાદ તીર્થંકર પરમાત્માનું કલ્યાણક હોય તો એ દિવસને જો આપણે પર્વ ગણતા હોઈએ, માત્ર એક તીર્થંકર પરમાત્માનું પર્વ છે, કલ્યાણક છે। યા જન્મ કલ્યાણક, યા દીક્ષા કલ્યાણક, યા ચેવન કલ્યાણક, યા નિર્વાણ કલ્યાણક અથવા તો કેવળ જ્ઞાન કલ્યાણક, આવા 5 કલ્યાણકો છે। પરંતુ વિચારો, એક દિવસે એક તીર્થંકર પરમાત્માનું કોઈ પણ એક કલ્યાણક હોય તો આપણે એ દિવસને મહાન પર્વ તરીકે માનીએ છીએ। એ દિવસે આપણે કોઈ વિશિષ્ટ આરાધના કરીએ છીએ। જ્યારે જે દિવસે એકી સાથે 150 પરમાત્માના કલ્યાણક આવતા હોય, તમે વિચારજો, મૌન 11ના દિવસે એક સાથે 150 પરમાત્મા ભગવંતના કલ્યાણક છે, 150। તો આવતીકાલનો એક મહાન ધન્ય દિવસ છે। સંવત્સરી મહાપર્વની આપણે જે રીતે સમૂહની અંદરમાં અતિ ઉલ્લાસપૂર્વક, ચરમ સીમાના ઉલ્લાસપૂર્વક જે રીતે આપણે આરાધના કરીએ છીએ,
એ દિવસે તો કોઈ કલ્યાણ જ નથી, પરંતુ આવતીકાલનો દિવસ તો કદાચ એના કરતાં પણ ચડિયાતો છે. પરંતુ ચાતુર્માસ પરિપૂર્ણ થઈ ગયું, લગ્નની સિઝન પૂર બહારની અંદરમાં ચાલી, બાળકોના સ્કૂલના અભ્યાસ પણ શરૂ થઈ ગયા, અને આ બધાના વચની અંદરમાં આ પર્વ કદાચ દબાઈ ગયું છે, સંતાઈ ગયું છે, અથવા તો ભૂલાઈ ગયું છે. પરંતુ જૈન શાસનના 3 પર્વોની પરંપરાને ક્યારે પણ ભૂલવા જેવી નથી. સંવત્સરી મહાપર્વ, જ્ઞાન પંચમીનું પર્વ અને ત્રીજા નંબરની અંદરમાં મૌન 11નું પર્વ. આ 11ની સાથે મૌન પર્વ જોડાઈ ગયું છે. એની વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં કરીશું. આજે ગૌતમ પૃચ્છા ગ્રંથની વાત કરીશું, આવતીકાલે મૌન 11 પર્વની આરાધના કરીશું. એડવાન્સ પહેલેથી એટલા માટે બતાવી રહ્યું છું કે આવતીકાલે તમને બતાવું, અને કદાચ કોક પ્રવચન સવારે સાંભળે, બપોરે સાંભળે અથવા તો રાતે સાંભળે તો એને આરાધના કરવાનો એક લાભ નથી મળી શકતો. માટે પહેલેથી બતાવી દઉં છું કે આવતીકાલે જો બને તો મૌન સાથે ઉપવાસ કરી લેવાનો, ટોટલ મૌન. જેમ પેટનું મૌન છે એવી રીતે જીભનું પણ મૌન કરવું જરૂરી છે. આ પર્વની સાથે મૌન જોડાઈ ગયું છે. બાકી કોઈ આરાધનાની અંદરમાં મૌનનો આટલો મહિમા નથી. અને મૌન કોને કહેવાય, શેના માટે મૌન રાખવાનું, એ બધી વાત આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં કરીશું. મૌન 11 પર્વનું વિશિષ્ટ પ્રવચન આવતીકાલે આ જ માધ્યમથી ઓડિયો પ્રવચન દ્વારા તમારી સમક્ષ આવી જશે. પરંતુ એ આવતીકાલના આ પર્વને ઉજવવું છે, જો શક્તિ હોય, તાકાત હોય, હિંમત હોય, ઉલ્લાસ પહોંચતો હોય તો આવતીકાલે ઉપવાસ જ કરવો છે. આ એક મનની અંદરમાં ધારી લો, કારણ કે એક ઉપવાસ કરશો 150 પરમાત્માની આરાધનાનો લાભ મળશે, અને 150 ઉપવાસ જેટલું પુણ્ય મળવાનું છે. આવતીકાલે જે પણ આરાધના કરશો એની 150 ગણી આરાધનાનું પુણ્ય ખાતામાં જમા થવાનું, અને આવતીકાલે જે પણ કાંઈ વિરાધના થશે એને 150 ગણી વિરાધનાનું પાપ બંધાવવાનું. જો આરાધના 150 ગણી ગણાતી હોય તો વિરાધના, પાપ, દોષ, અતિચારોનું સેવન એ પણ 150 ગણું થઈ જાય. તો આવતીકાલે એ ભૂલ નહીં કરતા. કદાચ માનો ઉપવાસ ન થયો તો આંબિલ, એ ન થયું તો એકાશનું, એ ન થયું તો બેસનું. અરે છેવટે કશું જ તપસ્યા ન થાય, નથી અનુકૂળતા, કોઈ એવા સંયોગમાં ફસાયેલા છો, એવી અનુકૂળતા નથી, તો છેવટે આવતીકાલે રાત્રિ ભોજન તો નથી જ કરવું. 150 પરમાત્માના કલ્યાણકથી સુશોભિત આ દિવસ, 150 પરમાત્માના કલ્યાણકોથી એક રંગાયેલો આ દિવસ, આવું મહાન પર્વ હોય. શું એ દિવસે રાત્રિ ભોજન કરી શકું? હોટલમાં જાઉં, લગ્નની અંદરમાં જાઉં, લગ્નના રિસેપ્શનની અંદરમાં જાઉં, કોકની બર્થડે પાર્ટી ઉજવાતી હોય તો એની અંદરમાં જાઉં? કહી દેવાનું આવતીકાલે મારો આખો દિવસ 150 ભગવાનના નામે બુક થયેલો છે. આ જ વર્તમાન અવસર પેઢીની અંદરમાં મલ્લીનાથ ભગવાન, અરનાથ ભગવાન અને નમીનાથ ભગવાન, આ 3 પરમાત્માના 5 કલ્યાણકો થયેલા છે આપણા આ અવસર પેઢીની અંદરમાં. અને આ દિવસની એક મહાન વિશેષતા, આ દિવસની એક વિશિષ્ટતા, આ દિવસનું એક વિશિષ્ટ તેજ શું છે એ તમને આવતીકાલે પ્રવચન દરમિયાન બતાવીશ. પણ આજે મનની અંદરમાં સંકલ્પ કરી લો, આખો પરિવાર, બાળકોને કહી દેવાનું, બેટા આવતીકાલે સ્કૂલમાં નહીં જાવ તો ચાલશે, આવતીકાલે તમે બીજું કાંઈ નહીં કરો તો ચાલશે, પણ આટલું નક્કી કરો કે આવતીકાલે કોઈ પણ હિસાબે એક ઉપવાસ કરવો છે. છેવટે કમસે કમ લાસ્ટ રાત્રિ ભોજનનો ત્યાગ કરી લેવો છે. કંદમૂળ તો ખાવું જ નથી, હોટલની અંદરમાં જવું નથી. પહેલેથી કદાચ પ્રોગ્રામ બની ગયો હોય તો કેન્સલ કરી લેવાનો. અને હજી જૈન સંઘની અંદરમાં મૌન 11 પર્વની એક જવાબદારી, એક જાગૃતિ, એની આરાધનાની તમન્ના હજી પેદા નથી થતી. કારણ કે પર્યુષણ પર્વ પછી આવે, ચાતુર્માસ પછી આવે, ચાતુર્માસ પરિપૂર્ણ થયાને 1 મહિનો થઈ જાય અને પછી આ પર્વ પધારે છે. એટલે એ વખતે અનેક લોકો બહારગામ ગયા હોય, છોકરાઓ સ્કૂલ ટ્યુશન ક્લાસીસની અંદરમાં વ્યસ્ત હોય, બહેનો બીજા બધા કાર્યોની અંદરમાં વ્યસ્ત બની ગઈ, લગ્નની ખરીદારી ચાલે. હવે લગ્નની સિઝનમાં તો જે લગ્નના જે તોફાન ચાલે છે, લગ્નની જે ખરીદારીઓના જે વ્યસ્ત શેડ્યુલ ચાલે છે, સાંભળતા ક્યારેક હસવું આવી જાય. સુરત વાળો ખરીદવા માટે મુંબઈમાં આવે, મુંબઈ વાળો ખરીદવા સુરતની અંદરમાં જાય, અને સુરત મુંબઈ વાળા વળી પાછા બીજા કોઈ શહેરોની અંદરમાં પહોંચી જાય. અને શું ધમાલ ચાલે છે એ તો તમને ખબર છે કે લગ્નના માટે કેટલી બધી તડામાર તૈયારીઓ લોકો કરતા હોય છે. તો આપણે આરાધના માટે કેમ નહીં કરવાની? એટલે ફરીવાર કહી દઉં છું, આવતીકાલની આરાધના કરવી જરૂરી છે.
જૈન શાસનની અંદરમાં આપણે રહીએ છીએ તો આપણી આ ફરજ છે કે આવતીકાલે મૌન 11 પર્વની આરાધના, છેવટે સામાયિક પ્રવચનોનું શ્રવણ, ભલે નૌકાશી પચકાણ કરીશ, બીજી કોઈ તાકાત ન હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ કરીશ, અને છેવટે પ્રતિક્રમણ કરવા તો આવતીકાલે અવશ્ય મેવ જઈશ. આ ખાસ આવતીકાલે બાળકોને મોકલો, આ પર્વોની મહત્તા એને મનની અંદરમાં સમજાવો તો આ પરંપરાઓ બાળક જાળવી રાખશે. ચલો, એ વાત ભારપૂર્વક જણાવી હતી માટે જણાવી દીધી. આવતીકાલે કદાચ પ્રવચન મોડું સાંભળો અને પછી ખબર પડે, એના કરતાં પહેલેથી બતાવી દઉં છું. હવે આપણે શરૂ કરીએ છીએ. છેલ્લા 20-22 દિવસથી જે પ્રવચન બંધ થયેલા હતા અને જેને સાંભળવા તમે લાલાયિત છો, ઉત્સુક છો, એના કરતાં વધુ હું બતાવવા માટે ઉત્સુક છું. શું એક સવાલો ગૌતમ સ્વામીજીએ પ્રભુ મહાવીરની સામે પ્રસ્તુત કરેલા છે. સમાજની પીડા જોઈ, સમાજની વ્યથા જોઈ, સમાજની તકલીફ જોઈ, સમાજની સમસ્યાને જોયા પછી ગૌતમ સ્વામીજીએ આ સમસ્યાને સવાલ બનાવ્યો, પ્રશ્ન બનાવ્યો, અને પ્રશ્ન રૂપે ભગવાન મહાવીરની સમક્ષ જ્યારે આ વાત મૂકી. હવે 14મા નંબરનો સવાલ પરમાત્મા મહાવીરની સમક્ષ ગુરુ ગૌતમ સ્વામીજીએ એ રજૂ કર્યો કે હે દયા સિંધુ, હે કરુણા સાગર, હે દયાલુ પરમાત્મા, જીવ કયા કર્મથી બુદ્ધિમાન થાય છે? જોજો, આ બહુ મહત્વનો સવાલ છે. પરમાત્મા કેટલાક જીવોને એટલી બધી બુદ્ધિ મળતી હોય છે, એટલી બધી એની પાસે યાદદાસ્ત હોય, યાદ શક્તિ હોય, અને બુદ્ધિ મળવી, બુદ્ધિ કોને કહેવાય, બુદ્ધિ શું ચીજ કરે છે, એ બધી વાતને આપણે જોવી છે, બહુ વિસ્તારથી જોવી છે. એટલા જ માટે ગૌતમ સ્વામીજીએ આ સવાલ બહુ સમજીને કર્યો છે. આપણે એમ માનીએ છીએ ગુરુદેવ, બુદ્ધિ વધારે સારી હોય તો બહુ કામ લાગે. બુદ્ધિ જેટલી વધુ હોય એટલી સારી પણ ગણાય છે. આ બુદ્ધિ 2 ધારી તલવાર જેવી છે. જો વાપરતા ન આવ્યું તો આ જ બુદ્ધિ આવતીકાલે તમારું ગળું કાપી શકે છે, નાસ્તિક બનાવી શકે છે, મિથ્યાત્વી બનાવી શકે છે. જૈન શાસનના જે 9 નિંદવો પ્રસિદ્ધ છે. નિંદવ એને કહેવાય કે જેને ધર્મ ગ્રંથોની સામે બગાવત કરી, વિરોધ પેદા કર્યો, વિદ્રોહ પેદા કર્યો, ધર્મશાસ્ત્રોની જેને આમન્યા ફગાવી નાખી. અમે આમ નથી માનતા, અમને આવું નથી ગમતું, અમે આ ચીજમાં માનતા નથી, અમને આ ચીજની અંદરમાં ઇન્ટરેસ્ટ નથી, આવું હોય જ ન શકે. કોણે કીધું? અમને પ્રૂવ કરી આપો, અમને સાબિતી લાવી બતાવો. આવા બધા ધર્મશાસ્ત્રોની આજ્ઞાની સામે આવા સવાલો ઉઠાવવા, આવા ક્વેશ્ચન ઉઠાવવા, એ ઉઠાવવાનું કામ કરે છે બુદ્ધિ. એટલા માટે ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરને પૂછ્યું કે પ્રભુ, એવું કયું કર્મ છે? જો બુદ્ધિ સારી છે, બુદ્ધિ ખોટી નથી, કારણ કે બુદ્ધિ દ્વારા માણસ શાસ્ત્ર ભણી શકશે, બુદ્ધિ દ્વારા શાસ્ત્રોને સમજી શકશે. શ્રદ્ધા તો માત્ર સ્વીકારવાનું કામ કરે છે, પરંતુ સમજાવવાનું કામ તો બુદ્ધિ કરે છે. એટલા માટે અરિહંત ચિયાણમ જે આપણે બોલીએ છીએ ને, ચૈત્ય મંદનમાં એરિયા બૈયા વગેરે સૂત્રોની અંદરમાં અરિહંત ચિયાણમ, એમાં આગળ શું બોલીએ છીએ? હું આ કાવસક કરું છું શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અણુપેહાએ. આ બધા મારા વધતા છે. એમાં સૌથી પહેલા તો શ્રદ્ધા મૂકી દીધી અને બીજા નંબરમાં બુદ્ધિ મૂકી. બુદ્ધિ એટલા માટે મૂકી છે કે શ્રદ્ધા તમને ગ્રંથ તરફ લઈ જશે, પરંતુ ગ્રંથ સમજાવવાનું કામ તો આ બુદ્ધિ દ્વારા થવાનું. આજે વિશ્વમાં જે પણ રચનાઓ થઈ, જે પણ શોધખોળ થઈ, વિશ્વની અંદરમાં જે પણ નવા આવિષ્કાર થયા, વિશ્વની અંદરમાં જે પણ નવું કાંઈ સંશોધન થયું, વિજ્ઞાને આજે જે લેટેસ્ટ આઇટમો શોધી, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, દૂર રહેનારી વ્યક્તિને તમે 1/2 સેકન્ડની અંદરમાં અહીંયા બેઠા બેઠા કોન્ટેક્ટ કરી શકો, તમે તમારા ફોટા મોકલી શકો, અપલોડ કરી શકો. દૂર લાખો કિલોમીટર દૂર બેઠેલો દીકરો, પત્ની, પરિવારના કોઈ પણ સદસ્ય, તમે એની સાથે લાઈવ ચેટિંગ કરી શકો. તમે એની સાથે વેબ કેમેરા દ્વારા જાણે કે સામે બેઠેલો હોય છે એવી તમે વાતચીત કરી શકો. જાણે કે મિલનનો સંપૂર્ણ આનંદ તમે ઉઠાવી શકો છો. આ બધા જે આવિષ્કાર થયા, આ બધું જે સંશોધન થયું, વૈજ્ઞાનિકોએ જે પણ કાંઈ રિસર્ચ કર્યા અને એનાથી જે પણ કાંઈ ચીજ શોધી, ક્યાં જૂના જમાનાની અંદરમાં ક્યાં બધી સિસ્ટમ હતી? ચક્રવર્તી પાસે પણ આ સિસ્ટમ નથી. સગર ચક્રવર્તી, અજીનાથ ભગવાનના કજીનભાઈ સગર ચક્રવર્તીના 60,000 દીકરા, 60,000 દીકરા જ્યારે અષ્ટાપદ પર્વતના તળેટીની અંદરમાં ભસ્મીભૂત બની ગયા, એ સમાચાર સગર ચક્રવર્તીને કેટલા મહિનાઓ પછી ઇન્દ્ર મહારાજાએ આપ્યા છે.
હવે તમે વિચારજો, ચક્રવર્તીને પણ ખબર નથી કે મારા 60,000 દીકરા એકી સાથે અગ્નિની અંદરમાં જલીને સાફ થઈ ગયા છે. ચક્રવર્તી જેવાને પણ એ જમાનામાં સમાચાર મોડા મળતા હતા. આજે તો આપણા દીકરાનું નહીં, વિશ્વના ખૂણાની અંદરમાં બનેલી કોઈ પણ ઘટના એની 1 સેકન્ડની અંદરમાં, 1 મિનિટની અંદરમાં સમગ્ર વિશ્વની અંદરમાં વાયરલ થઈ શકે છે. મોબાઈલ દ્વારા, વોટ્સએપ દ્વારા, યુટ્યુબ દ્વારા, ટ્વિટર દ્વારા, જે સિસ્ટમો અત્યારે ચાલે છે, ફેસબુક વગેરે, આ બધુંનો આવિષ્કાર તો બુદ્ધિ દ્વારા થયો. કોઈ બુદ્ધિ વગરના વ્યક્તિએ તો કરી નથી શકતા. એટલા માટે ગૌતમ સ્વામી પૂછે કે પ્રભુ એવું કયું કર્મ છે કે માણસને બુદ્ધિશાળી બનાવે છે? પરંતુ બુદ્ધિશાળી બનાવે છે એવા રીઝનને આપણે જોવું છે, કારણ છે, અને દરેકની પાછળ કોઈક હેતુ છે, કોઈક કારણ છે. અને ગૌતમ સ્વામીજી આ કારણ દુનિયાને જણાવવા માટે માગે છે. માટે પરમાત્માને પૂછ્યું. સ્વયં તો જ્ઞાતા હતા, સ્વયં તો સમજદાર હતા, સુત કેવલી હતા, 14 પૂર્વના પારગામી હતા, 3 જ્ઞાનના માલિક હતા. આટલું બધા હોવા છતાં પણ જાતે નથી કહેતા કે બુદ્ધિમાન થવાના કારણો છે. પ્રભુ દ્વારા એ શબ્દો બોલાવડાવ્યા જેથી વધુ વેલિડ થાય, વધુ સમાજની અંદરમાં સ્વીકૃત બને. અને પરમાત્માએ જે એના કારણો બતાવ્યા છે એની ચર્ચા કરતા પહેલા આપણે એ વિચારવું છે કે બુદ્ધિ કોને કહેવાય? બુદ્ધિ સારી છે કે ખરાબ છે? મેં પહેલા કીધું, બુદ્ધિ જેટલી સારી છે એટલી ખરાબ છે, અને જેટલી ખરાબ છે એટલી બુદ્ધિ સારી પણ છે. કારણ કે બુદ્ધિનો સર્વથા અભાવ વ્યક્તિને પાગલ બનાવી દે છે. તમે જોજો, રસ્તાની અંદરમાં એવો રોડ ઉપર સૂતેલા માણસો જોવા માટે મળે છે. હું તમને હમણાંની વાત કરું, મેં વિહારની અંદરમાં જે જોયું, દાણુમાંથી વિહાર કરતા અમે વાણગામ જતા હતા. સાંજનો સમયનો વિહાર, બરોબર 4:15 વાગે દાણુના ઉપાશ્રયમાંથી વિહાર શરૂ કર્યો, અને રેલવે લાઇનની પટરીની બાજુમાંથી રસ્તો પસાર થતો હતો. રોડના કિનારાની અંદરમાં હું તમને લિટરલી કહું છું કે આટલો બધો કમનસીબ, આટલો મુફલીસ, આટલો ગરીબ, કે આટલો ઢોર જેવો માણસ જિંદગીમાં પહેલી વાર જોયો. એકદમ કારો પડી ગયેલો, માથા ઉપર અને દાઢી ઉપર વધેલા વાળ, અર્ધનગ્ન અવસ્થાની અંદરમાં, મેલા ઘેલા કપડાની અંદરમાં, લિટરલી ધૂળની અંદરમાં સૂઈ ગયેલો. એમ લાગે કે અહીંયા કોઈને બેસવાનું નહીં, સુવાનું નહીં, અહીંયા કોઈને જોવાનું પણ મન ન થાય. અને આરામથી સૂતી રહેલો હતો, આંખો બંધ રહેલી હતી. એને ખુદને ખબર નથી કે હું ક્યાં પડ્યો છું, શું કરી રહેલો છું. આના કરતા તો ઢોરને વધારે ખબર હોય. આ દ્રશ્યનો કદાચ છે ને બાજુમાં કોઈ હતો ને માટે ફોટો નથી પડાવી શક્યો. બાકી ફોટો પડાવ્યો હોત, જોતાની સાથે દયા ઉપજી જાય, કરુણા ઉપજી જાય, અરેરાટી ઊભી થઈ જાય. મને હજી એ દ્રશ્ય આંખની સામે આવે છે. આ એક માનવ, એક મનુષ્ય, એની આટલી બધી બળતર હાલત, આટલી બધી ભયંકર હાલત, એક પશુ કરતા પણ ઉતરી ગયેલી એની અવસ્થા કેમ થઈ આવી? પછી મેં પૂછ્યું આજુબાજુવાળાને, કોણ છે આ ભાઈ? જા ભાઈ, એને જરા સંભાળો. મહારાજ, આ તો દારૂડિયો છે, પિયક્કર છે, એને ખુદને ખબર નથી. મહારાજ બુદ્ધુ છે, એનામાં બુદ્ધિ નથી. શું પીવાય, શું કરાય, શું ન કરાય, ક્યાંથી આવ્યો કોઈને ખબર નથી, કેટલા દિવસો ખાધું ન ખાધું કોઈને ખબર નથી. એના દેદારને જોયા પછી એમ થાય કે નરકની અંદરમાં પણ રહેલો જીવ કદાચ આવો જ રહેલો હશે. એ દ્રશ્ય હજી મારી આંખની સામે તરવરે છે. આખા રસ્તામાં મારા મનમાં એ જ વિચાર ચાલ્યા, શું માનવનો ભવ, કેવી હાલત, કેવી હોનારત, શું માણસના કર્મનો ઉદય જીવનની અંદરમાં થાય, કોનો દીકરો, કોણ એના પાલક. આ માણસ મરી જાય, લિટરલી મરી જાય તો કદાચ કૂતરાની જેમ એનું મરદું રોડ ઉપર પડી રહેવાનું, એમાં કીડા ખરબડી જવાના. આટલી બધી હાલત કેમ થઈ ગઈ? કારણ કે બુદ્ધિહીન છે. માટે હવે એ જ માણસની પાસે જ્યારે બુદ્ધિ વધુ પડતી પણ આવી જાય, એટલે બુદ્ધિનો સર્વથા અભાવ એ માણસને પાગલ બનાવી નાખે છે. એટલે ગૌતમ સ્વામીએ જ્યારે સવાલ પૂછ્યો કે પરમાત્મા, જીવ કયા કર્મથી બુદ્ધિમાન થાય છે? બુદ્ધિમાન થવું ખોટું નથી. વર્તમાન સમયમાં તો આઈક્યુ વધારવાના ક્લાસીસ ચાલે, એવી દવાઓ શોધાય, આઈક્યુ વધારવા માટેના અનેકવિધ પ્રયત્નો થાય. કોઈ ખોટી વાત પણ નથી. બુદ્ધિમાન બનવું જરૂરી છે. એટલા જ માટે તો ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીરને સવાલ પૂછે પણ છે. પરંતુ એકલી બુદ્ધિ જીવનની અંદરમાં હોનાર જ સર્જે છે. તો આપણે બુદ્ધિની સાથે શું જોઈએ એ વાતને આપણે આગળ વિચારી લઈશું. પરંતુ બુદ્ધિનો સર્વથા અભાવ એ માણસને પાગલ બનાવે છે. બુદ્ધિની અલ્પતા દુઃખી બનાવે છે. હવે જોજો, બુદ્ધિ બિલકુલ નથી ત્યારે માણસ પાગલ જેવો લાગે, લિટરલી એમ લાગે કે આ ગાંડો છે.
લિટરલી લાગે કે માણસ મેડ બની ગયો છે. અને અમે આજે દારૂની અંદરમાં રહેલો જે આ છોકરો જોયો, યુવાન છોકરો હતો, કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ નથી, પરંતુ કોઈ દારૂના રવાડે ચડ્યો હશે, ડ્રગ્સના રવાડે ચડી ગયો હશે, પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હશે અને લિટરલી ગટર જેવી જગ્યાની અંદરમાં આરામથી સૂતેલો છે. એક તો શરીર ઉપર એટલી બધી માખીઓ બનબણે, એટલો બધો ગંદો, એટલો બધો પારાવાર અંદરમાંથી ગંદકીની બદબુ આવે અને વસ્ત્રો જોયા હોય તો એમ લાગે કે જાણે વર્ષોના વર્ષોથી આના કપડાં ધોવાયા નથી. ફાટેલા ચિત્રા જેવા વસ્ત્રો, અર્ધનગ્ન અવસ્થામાં બેઠેલો હતો. માથાના ભયંકર વાર વધી ગયેલા, દાઢી ઉપર એટલી બધી, મોઢા ઉપર એટલી બધી દાઢી આવી ગયેલી હતી, માખીઓ બનબણે. અને આ વ્યક્તિની બાજુની અંદરમાં ભૂંડ અને કૂતરા પણ જવા તૈયાર ન થાય. કોણે આવું બનાવ્યું? બુદ્ધિનો અભાવ એને પાગલ બનાવ્યો, અથવા તો બુદ્ધિની અલ્પતાએ એને દુઃખી બનાવી નાખ્યો. હવે ઉલટી વાત, બુદ્ધિનો દુરુપયોગ માણસને પાપી બનાવે છે. જોજો, બુદ્ધિ છે, બુદ્ધિમાન થવું ખોટું નથી, પરંતુ બુદ્ધિનો દુરુપયોગ માણસને પાપી બનાવી નાખે. આજે જેટલા પણ પાપ કરનારા હશે એ લોકો શું કરે છે? મળેલી બુદ્ધિનો દુરુપયોગ કરી લે. પોતાને મળેલી આઈક્યુ એના દ્વારા કોઈકની સાઇટ હેક કરી લેવાની, બેંકના ખાતા હેક કરી લેવાના, કોકના મોબાઈલને હેક કરવાનો, એના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના અને પોતે જલસા કરવાના. ઓલી વ્યક્તિને વર્ષો પછી ખબર પડે કે તમારા બેંક બેલેન્સમાંથી ધીરે ધીરે કોઈ પૈસા કાઢી રહેલું છે. આવા ફ્રોડના કિસ્સા કેટલા બધા બનતા હોય છે. બેંકની સાથે ફ્રોડ કરવાનું, માતા પિતાની સાથે ફ્રોડ કરવાનું, પોતાની પત્નીની સાથે પણ ફ્રોડ કરનારા, ચીટિંગ કરનારા વ્યક્તિઓ છે. બુદ્ધિ દ્વારા ભલભલાને લપેટમાં લઈ લે, ભલભલાને ડબ્બાની અંદરમાં ઉતારી લે, ભલભલી વ્યક્તિઓને શીશાની અંદરમાં ઉતારી લે, એવો ફસાવી નાખે બુદ્ધિ દ્વારા, અને એના દ્વારા એ જીવનમાં પાપી બનતો હોય છે. ફરીવાર કહું છું, બુદ્ધિનો સર્વથા અભાવ એ માણસને પાગલ બનાવે, બુદ્ધિની અલ્પતા માણસને દુઃખી બનાવે. બુદ્ધિનો દુરુપયોગ કરવાની અંદરમાં ગયા. જે આઈક્યુ મળી છે, જે બુદ્ધિ મળી છે, એ બીજાને ફસાવવામાં કામ લાગી, બચાવવાની અંદરમાં નહીં. એની પાસેથી ફ્રોડ કરી લેવાનો, એની પાસેથી મીઠી મીઠી વાતોની અંદરમાં. વર્ષો પહેલા ચાર્લ્સ શોભરાજ નામનો એક કેદી હતો, કદાચ તમે એની કહાની છે ને ક્યાંકથી યુટ્યુબમાં જોઈ લેજો. આ ચાર્લ્સ શોભરાજ એટલી બધી ભાષાઓનો જાણકાર, એવો મદ મીઠો બોલવાની અંદરમાં, એટલો સોફિસ્ટિકેટ આ ચોર રહેલો હતો. ભલભલા દેશના પોલીસોને એને છક્કર ખવડાવી, વિશ્વના બધા જ દેશોની અંદરમાં એને ફ્રોડ કર્યું છે, ચીટિંગ કર્યું છે, અને એવી સિફત સાથે કર્યું કે કોઈને ખબર સુદ્ધા પણ ન પડે. જે દેશની અંદરમાં જાય એ દેશની ભાષા બોલે, તેનો નાગરિક જેવો લાગે અને ધડ એક એક ભાષાઓ બોલતો જાય. શું બુદ્ધિ હશે આ માણસની પાસે? ચાર્લ્સ શોભરાજ. હમણાં એક બીજો આવો જ એક વ્યક્તિ પકડાયો, જેને મોટી મોટી હિરોઈનોની સાથે છેતરપિંડી કરી. સુકેશ નામ છે એનું, સુકેશ. કદાચ તમે આ કહાની સાંભળી હશે. મેં તો આ પેપરમાં જ્યારે વાંચી ત્યારે છક્કર ખાઈ ગયો. જે હિરોઈન કોઈને ભાવ ન આપે, એટલી બધી સારી ઊંચા ગજાની બોલિવૂડ અને હોલિવૂડની હિરોઈનો, જે કોઈ વ્યક્તિની સાથે બોલવા તૈયાર ન થાય, ભાવ આપવા તૈયાર ન થાય, પોતાનો રૂપનો એક અહંકાર, રૂપનો નશો, રૂપનો ઘમંડ, અને એ જ હિરોઈનોને આ માણસે ભેટ સોગાદ આપી અને એટલી બધી પાગલ જેવી બનાવી નાખી. એની સાથે બધી જ છૂટછાટ લઈ લીધી અને એને જે રીતે સકંજાની અંદરમાં ફસાવી. હવે એ લોકોને પોલીસના ચક્કર ખાવા પડે છે, આ હિરોઈનોને. ઓલો સુકેશ તો અત્યારે જેલની અંદરમાં બેઠેલો છે. કેમ આવું બન્યું? બુદ્ધિનો દુરુપયોગ કર્યો. જે બુદ્ધિ સારા ઉપયોગ કરવા માટે મળેલી હતી, એ કોકને છેતરવામાં, કોકને ફસાવામાં, કોકને ડબ્બામાં ઉતારવામાં, કોકને પરેશાન કરવાની અંદરમાં આ બુદ્ધિનો વાપર્યાસ કર્યો. એટલે બુદ્ધિનો દુરુપયોગ પાપી બનાવે છે. અને નંબર 4, બુદ્ધિનો સદુપયોગ માણસને ધર્મી બનાવે છે. બુદ્ધિનો સદુપયોગ કરવાની અંદરમાં જાઓ તો અભય કુમાર બને છે, અને બુદ્ધિનો દુરુપયોગ કરવાની અંદરમાં જાય એટલે વિશ્વની અંદરમાં શકુની બને છે. જોજો, શકુનીએ એક પણ લોહીનું બુંદ પાડ્યા વગર, એક પણ શસ્ત્ર હલાવ્યા વગર, એક પણ હથિયારનો ઉપયોગ કર્યા વગર આખું ને આખું 5 પાંડવોનું સામ્રાજ્ય, 5 પાંડવોને હરાવ્યા જુગારની અંદરમાં. એને ખબર હતી કે સામી છાતીએ યુદ્ધ કરવા જઈશું તો આ અર્જુનની સામે ટકી નહીં શકાય, ભીમની સામે ટકી નહીં શકાય. એટલે 5 પાંડવોને પોતાના બુદ્ધિના છટકાની અંદરમાં એવા ફસાવી નાખ્યા. એની નબળી કડી જાણી લીધી કે આ લોકોને જુગાર બહુ રમે છે, જુગાર બહુ ગમે છે, જુગટું.
ચલો એનો જ દાવ ફેંકીએ અને એને એવા પાસા તૈયાર કર્યા કે પોતે ધારે એવા પ્રમાણે પાસા પડતા જાય. એ આખી ચાલ તમે કદાચ ટીવી દ્વારા જાણી પણ હશે. અને માત્ર શકુની તલવાર હલાવ્યા વગર, લોહીનું બુંદ પાડ્યા વગર, એક પણ સૈનિકને રણ મેદાનમાં ઉતાર્યા વગર આખું ને આખું રાજ્ય દુર્યોધનના તાબાની અંદરમાં લઈ લીધું. શેના કારણે? બુદ્ધિનો દુરુપયોગ કર્યો માટે. એક બુદ્ધિ દ્વારા આખું સામ્રાજ્ય હાથમાં લઈ લીધું. તમે વિચારી શકો છો 5 પાંડવો જેવા જેમની પાસે 18 અક્ષોહિણી સેના હતી અને એવા પાંડવોને રણ મેદાનમાં ઉતાર્યા વગર, તલવાર ચલાવ્યા વગર, બિલકુલ સિફતપૂર્વક, એકદમ સહજતાથી, એવી સિફતતાથી તમારી સાથે બુદ્ધિમાન માણસ પેશ આવે, ખબર પણ ન પડે. એક યુવાન રૂપારી કન્યાના રૂપને જોયા પછી કેટલાક બુદ્ધિમાન ચતુર યુવકો એ છોકરીને એવી જાળની અંદરમાં ફસાવી નાખે, એવી મીઠી મીઠી વાતોની અંદરમાં ભોરવી નાખે કે પોતાનું શરીર, પોતાનું કિંમતી બોડી, પોતાનું શીલ, જે શીલ એના માટે કરોડો, અબજો અને અનંત ઘણું મૂલ્યવાન રહેલું છે, અને એવા શીલને પણ જતું કરી અને બધું જ સમર્પિત કરી દેવા દીકરી તૈયાર થાય, છોકરી તૈયાર થાય. આવા કેટલા કિસ્સા સમાજની અંદરમાં આંખની સામે જોવા માટે મળે છે. છોકરીને જ્યારે ખબર પડે, યાર હું તો છેતરાઈ ગઈ, આને તો મારી સાથે ફ્રોડ કર્યું, મારી સાથે સ્કેમ કર્યું, મારી સાથે કૌભાંડ કર્યું, મારા માત્ર શરીરને પામવા માટે એને આ બધી જારમાં મને નાખી અને હું ફસાઈ ગઈ. અને પછી એ વ્યક્તિની જે હાલત થાય, કાં સુસાઇડ કરે, કાં મરી જાય, કાં સમાજમાંથી ફેંકાઈ જાય, એ બધી તો સાઈડની વાત છે. પરંતુ આ વ્યક્તિએ બુદ્ધિનો દુરુપયોગ કરી લીધો. હવે એની સામે બુદ્ધિનો જે સદુપયોગ કરે છે, અભયકુમારની જેમ, ધન્યકુમારની જેમ, જે આપણે ધન્યકુમારની કથાની અંદરમાં જાણ્યું, અભયકુમારની કથા દ્વારા પણ જાણ્યું કે આ લોકોએ બુદ્ધિના કેવા સદુપયોગ કરી લીધા અને એના દ્વારા કેવા પુણ્યશાળી બની ગયા, કેવા ધર્મિષ્ઠ બની ગયા. ફરીવાર આપણે યાદ કરી લઈએ. બુદ્ધિનો સર્વથા અભાવ પાગલ બનાવે, બુદ્ધિની અલ્પતા દુઃખી બનાવે, બુદ્ધિનો દુરુપયોગ પાપી બનાવે અને બુદ્ધિનો સદુપયોગ ધર્મી બનાવે છે. આ 4 ચીજને પહેલા જાણી લેજો. બુદ્ધિ ખોટી નથી, બુદ્ધિના વિરોધની અંદરમાં નથી. બુદ્ધિ છે તો આ સંસાર ચાલે છે, બુદ્ધિ છે તો આજે આ બુલેટ ટ્રેન ચાલે છે, બુદ્ધિ છે તો આ વિમાનો આકાશમાં ઉડે છે, બુદ્ધિ છે તો તમારા ઘરની અંદરમાં એસી ચાલે છે, બુદ્ધિ છે તો તમે કરોડો કિલોમીટર દૂર રહેલી વ્યક્તિની સાથે સામ સામે જોઈને વાતચીત કરી શકો છો. અરે બુદ્ધિ છે તો આ મારું પ્રવચન તમારા સુધી પહોંચી શકે છે. માનો વિજ્ઞાને શોધ જ ન કરી હોત, મોબાઈલ જેવી ચીજ જ ન શોધી હોત, એમાં વોટ્સએપ જેવી ચીજ જ ન શોધી હોત, આવી રીતે શબ્દો દ્વારા, ફોટા દ્વારા તમે કોઈક માણસની સાથે સંપર્કની અંદરમાં રહી શકો, આવો કોઈ આવિષ્કાર જ ન થયો હોત, આવું કોઈ રિસર્ચ ન થયું હોત, તો ક્યાં બધી વાતો બનવાની હતી. એટલે બુદ્ધિ ખોટી નથી, બુદ્ધિ સારી છે. બુદ્ધિ છે તો આજે લાઇટોની શોધખોળ થઈ, બુદ્ધિ છે તો આજે આકાશની અંદરમાં વિમાનો ઉડે છે, બુદ્ધિ છે તો આજે મલ્ટીનેશનલ જેવી મોટી કંપનીઓ ચાલે છે, બુદ્ધિ છે તો સ્કાયસ્કેપર બિલ્ડિંગો બન્યા, બુદ્ધિ છે તો સિમેન્ટ અને આસ્ફાલ્ટના રોડ બની ગયા, બુદ્ધિ છે તો વાહન વ્યવહાર ઝડપી બની ગયો, માણસોને સુવિધા ઊભી કરવાની અંદરમાં આવી, મોટા મોટા પુલ બનવાની અંદરમાં ગયા, દરિયામાં પણ પુલ બની ગયા. ચલો આ બધી બુદ્ધિ દ્વારા થયેલું છે, ના નથી. પરંતુ બુદ્ધિનો સદુપયોગ અને દુરુપયોગ જો કરતા આવડે, સદુપયોગ કરતા આવડે તો ન્યાલ બની જશું, અને જો દુરુપયોગ કરવાની અંદરમાં ગયા જિંદગી પાયમાલ બની જવાની. કેટલાક યુવાન દીકરા દીકરીઓ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરવાની અંદરમાં જાય, એ માતા પિતાને ફસાવે, છોકરી પણ માતા પિતાને આડી અવળી વાતો સમજાવી અને પોતાના જીવનમાં ન લેવા જેવી છૂટ લેવાની અંદરમાં જાય અને પાછળથી એવું પસ્તાવવું પડે છે. અત્યારે સમગ્ર હિન્દુસ્તાનને હચમચાવનારો જે કિસ્સો ચાલે છે, આખું હિન્દુસ્તાન જેનાથી પરેશાન છે, જેનાથી પીડિત છે. મારા જેવા કેટલાય સાધુઓના હૃદયની અંદરમાં એક વ્યથાના ફુવારા ઉડે છે, વ્યથાના ધોધ વહે છે. જે શ્રદ્ધા વાલકર અને ઓલો રાક્ષસ ગણવો, એને નીચ ગણવો, એને પરમાધામી ગણવો કે એને કઈ ઉપમા આપવી એ ખબર નથી પડતી. એવો એક મુસ્લિમ છોકરો આફતાબ પૂનાવાલા. હવે આ બંને જણાના કિસ્સા અત્યારે વિશ્વભરની અંદરમાં ધૂમ મચાવે છે. શું એક વ્યક્તિએ કોકના પ્રેમ, કોકની શ્રદ્ધા, કોકનો વિશ્વાસ, કોકનો પ્રેમ શું એને ખતમ કરી દેવાની અંદરમાં આવ્યો. ચલો આફતાબને તો આપણે કદાચ ભલી ખરી ખોટી તો પછી આપણે સંભળાવશું મનની અંદરમાં,
પણ સૌથી પહેલા તો એ થાય છે કે આ શ્રદ્ધાએ આવી મૂર્ખામી શેના માટે કરી, શું જરૂરી હતી એને આવું કરવાનું? જ્યારે પિતાએ ચેતવી છે, પિતાએ પોતાના અનુભવની આંખથી જોઈને કીધું, બેટા આ દીકરો તારા માટે યોગ્ય નથી, આ યુવક તારા માટે નથી બન્યો બેન, બેટા હું તારા માટે આનાથી વધુ સારા યુવકો રાખીશ, તને જીવનમાં સારી જગ્યાએ લગ્ન કરાવીશ. પરંતુ 25 વર્ષની થયેલી દીકરી, જોજો આ બુદ્ધિ છે ને આ કામ કરાવે. પિતાની સાથે બુદ્ધિ વાપરવા ગઈ. પિતાજી એનું સ્ટેટમેન્ટ તમે સાંભળજો. એ દીકરી જે શબ્દ બોલી છે, શ્રદ્ધા તો મરી ગઈ, વિશ્વમાંથી ચાલી ગઈ, 35 ટુકડા મર્યા પછી જે નરાધમ કરી શકે એ વ્યક્તિના જીવનની અંદરમાં પોતાનું સર્વસ્વ સોંપી દીધું. માતા પિતાને છોડ્યા, પરિવારને છોડ્યો, ધર્મને છોડ્યો, અરે બધું જ છોડી દીધું બેન. તે શું કર્યું? આ કેટલી મોટી તે જીવનમાં ભૂલ કરી નાખી. ઘણીવાર એમ થાય કે આપતાપને ઠપકો આપતા પહેલા તો આ શ્રદ્ધા જેવી દીકરીઓને બરોબર ઠપકો આપવા જેવો છે. તમે શું સમજો હો તમારા મનની અંદરમાં? 2-4 ડિગ્રીઓ મળી ગઈ, થોડા કોલેજમાં ભણતા આવડી ગયું, થોડું ભગવાને સૌંદર્ય અને રૂપ આપી દીધું, થોડી બોલવાની છટા આવડી ગઈ, થોડા 2-4 તમારા મિત્રો બની ગયા, તમારું એક પોતાનું ગ્રુપ બની ગયું. શું જિંદગીને ખતમ કરી દેવાની બેન? આવી રીતે જિંદગી ફેંકી દેવાની? આ તમે બુદ્ધિનો દુરુપયોગ કરી રહેલા છે. અને શ્રદ્ધાના પિતાએ એને ચેતવી કે બેટા આ યુવક તારા માટે યોગ્ય નથી. તમને ખબર છે શ્રદ્ધાના પિતાજીએ જે સ્ટેટમેન્ટમાં જે 4 વાક્ય કીધેલા હશે ને, કદાચ વાંચનારને યાદ નહીં હોય, મને ગાથાની જેમ ગોખાઈ ગયા છે. એ શ્રદ્ધાના વાક્યો એના પિતાજી કહેતા હતા, પુરુષને કહેતા હતા, મેં મારી બેટીને ચેતવી, પરંતુ મારી બેટી કહેતી હતી કે હવે હું મોટી થઈ ગઈ છું, મારા નિર્ણય હું જાતે લઈ શકું છું, તમારે આમાં વચમાં આવવાની કોઈ જરૂરિયાત નથી, સારું અને ખોટું શું છે એનું મને ભાન પડે છે. આ 4 વાક્ય મને એને સંભળાવ્યા. શ્રદ્ધાના પિતાજી કહેતા હતા પોલીસને, પછી મારે શું કહી શકાય? અને મારી સામે રીસર પગ પછાડતી આ ઘરમાંથી એ ચાલી ગઈ અને એ આફતાબ નામના નરાધમ મુસ્લિમની સાથે, જેને રાક્ષસ પણ કહેવાય, પરમાધામી પણ કહેવાય અને ક્રૂરમાં ક્રૂર કહેવાય, નીચમાં નીચ અને હલકટમાં હલકટ કહી શકાય, એવી બદમાશ વ્યક્તિની સાથે આ જ્યારે ચાલી ગઈ, શું એ શ્રદ્ધાને પોતાના પિતા ઉપર વિશ્વાસ ન બેઠો? શું પિતા એના દુશ્મન રહેલા હતા? માં તો નાની ઉંમરની અંદરમાં ગુજરી ગઈ છે, સારું થયું માં ગુજરી ગઈ એમ થાય આપણને. બાકી માં આ શ્રદ્ધાના મૃત્યુને જોઈ શકતી હતી? જેને પોતે જન્મ આપ્યો હોય, જેને પોતે પેટમાં ધારણ કરી હોય, અને એ દીકરીના 35 ટુકડા, તમે વિચારો તો ખરા. જે દીકરીએ જેના માટે માતા પિતાને છોડ્યા, પરિવારને છોડ્યા, આખો સંસાર જેને ફગાવી નાખ્યો, અને એ વ્યક્તિની સાથે દિલ્હીની અંદરમાં જઈને રહી ગઈ, શું એના મનની અંદરમાં પ્રેમની ભૂખ હશે, પ્રેમની ઝંખના હશે? અને હિન્દુ જેવું મહાન ધર્મ છોડવા તૈયાર થઈ ગઈ, મુસ્લિમ બનવા તૈયાર થઈ ગઈ. અને આ નરાધમ કોણ જાણે શું વાંકું પડ્યું હશે, કદાચ છોકરીથી પેટ ધરાઈ ગયું હશે, એને ભોગવી અને મન સંતૃપ્ત બની ગયું હશે. આવા તો નવા શિકારના શોધણીમાં ફરતા રહે અને એક બાનું કાઢી અને આટલા બધા વિશ્વાસની પ્રતિમા સમાન એવી આ શ્રદ્ધા નામની દીકરીને મારી તો નાખી, પરંતુ એક કૂતરા, કાગડા કે આ દુનિયાના હલકામાં હલકા ગણાતા પશુનું પણ જે મોત નથી આવતું, અરે દેવનારના કતલખાનામાં પશુના ખાલી 2 ટુકડા થાય છે, વધારે ટુકડા નથી કરતા આ લોકો. અને આ નરાધમે પોતાની જે પ્રેયસી ગણાય, પોતાની પત્ની સમાન, જેની સાથે જેને સંસાર માનેલો છે, લિવિંગ શિપની અંદરમાં રહે છે, અને એ શ્રદ્ધાના 35 ટુકડા કરી દીધા, જંગલમાં ફેંકી દીધા. ચલો એ બધું જાણ્યા અને જોયા પછી તો એટલી બધી વ્યથા થાય છે કે શું ધાર્યું છે આજની છોકરીઓએ ખબર નથી પડતી. બસ પોતાની જાતને બુદ્ધિમાન માની લીધી. હજી ચેતો, હજી દીકરીઓને ચેતો, હજી તમે દીકરીઓને જરા શોધખોળ કરો. હવે હું તો તમને સામેથી કહું છું કે એના મોબાઈલને ચેક કરો. તમે એને સામેથી પૂછો કે કોણ તારા ફ્રેન્ડ છે, લાવ મને બતાવ, તું આટલી ઘરમાં મોડી કેમ આવે છે? ભલે એને ગમે કે ના ગમે, ભલે એ ગુસ્સે થાય, પણ આવતીકાલે ગુસ્સે થશે, તમે 2 શબ્દ સાંભળી લેજો એના મોડાથી. પણ આ 35 ટુકડા થયેલી દીકરી જ્યારે આંખની સામે આવશે, કયો બાપ આ જોઈ શકે? એના પિતાજી ભાંગી પડ્યા. એના પિતાની શું હાલત થયેલી હશે? પિતા ઘરમાંથી બહાર નીકળી શકે? સમગ્ર હિન્દુસ્તાનના ન્યૂઝપેપરમાં, મીડિયાની અંદરમાં જે કિસ્સો અત્યારને રોજનો રોજ ગાજે છે, એ નરાધમ રોજના રોજ નવા બફાટ કરે છે અને એને પાછો પસ્તાવો સુદ્ધા નથી. બસ આ બધા જ છે ને બુદ્ધિના રિએક્શન છે. હવે બુદ્ધિ સારી છે કે ખરાબ છે એ ખબર કેવી રીતે પડે? મારી પાસે રહેલી બુદ્ધિ સદબુદ્ધિ છે કે દુર્બુદ્ધિ છે એ ખબર કેવી રીતે પડે? ચલો એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. રોજ આવતીકાલે નહીં, પરમ દિવસે કરી શકાશે, કારણ કે આવતીકાલે વળી પાછી મૌન 11 છે. હવે લગભગ રોજ પ્રવચન
ચાલશે. મુંબઈના અલગ અલગ સંઘોની અંદરમાં વિચરણ થતું રહેશે. અત્યારે બોલીવલી મનપેશ્વર શ્રી સંઘની અંદરમાં છું અને 4 તારીખ સુધી અહીંયા છું. 5, 6 અને 7 તારીખ કદાચ કાંદીવલી દાનુકરવાડી વેશની અંદરમાં જવાનું થશે. પછી આગળ દેવનગર, પછી ઇલ્લા, પછી સાંતાક્રુઝ અને પછી અઠ્ઠમ તપની આરાધના પોષ દશમીના પાસનાથ ભગવાનના અઠ્ઠમ તપની પર્વની આરાધના શ્રી સાયન સંઘની અંદરમાં થશે. ત્યાર પછીનો આગળનો પ્રોગ્રામ તમને વોટ્સઅપ દ્વારા આગળ જણાવવાની અંદરમાં આવશે. એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.